આપણા સત્સંગના ઇતિહાસમાં એક પ્રસંગ પ્રસિદ્ધ છે. વ્યાપકાનંદ સ્વામી નામના સંત હતા. બહુ પ્રતાપી સંત હતા. સાધુ થયા પહેલા મહારાજની પાસે દીક્ષા લેતા પહેલા પણ પોતે સંન્યાસ હતા શીતળદાસ કરીને. અને મહારાજે સમાધિ પ્રકરણની શરૂઆત કરી. સૌથી પહેલી સમાધિ એમને કરાવી હતી. અક્ષરધામની સમાધિ કરાવી હતી. પોતાના સર્વોપરી સ્વરૂપનો અનુભવ કરાવ્યો તો વ્યાપકાનંદ સ્વામીને. એ વ્યાપકાનંદ સ્વામી પોતે એટલા સમર્થ હતા કે બોટાદમાં જ્યારે હમીર ખાચરના દરબારમાં પધાર્યા અને ત્યાં દરબારમાં ઘોડી મરી ગઈ હતી અને દરબારમાં શોકનું વાતાવરણ હતું. વ્યાપકાનંદ સ્વામીને દયા આવી કે બધા દુઃખની અંદર છે અને આ ઘોડી મરી ગઈ છે, બાપુને બહુ વાલી છે ઘોડી, અને એમને દયા આવી. એમણે આજુબાજુ જોયું, એક મચ્છર ઉડતું હતું. મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ઘોડી થઈ ગઈ જીવતી. આવા સમર્થ સંત છે વ્યાપકાનંદ સ્વામી. જોકે મહારાજે એમની આ ક્રિયા જોઈને રાજીપો ન બતાવ્યો. મહારાજે તો કુરાજીપો બતાવ્યો કે આવા ધંધા કરવાના નહોતા, મરેલાને જીવતા કરવાના નથી. આપણે પરચા કરવા નથી આવ્યા. એ વાત તો બાજુમાં રહી, પણ આવા મોટા સંત છે વ્યાપકાનંદ સ્વામી. પ્રસંગ કેવો બને છે.